આજે શ્રાવણ સુદ ત્રીજ છે, રવિવાર છે, તારીખ 27/7/2025 વર્ષ છે. પ્રશ્ન નિષ્કુળાનંદ સ્વામીનો છે કે મહારાજજી, આમ જે રહેવાય છે તે વિચારે કરીને રહેવાય છે કે વૈરાગ્ય કરીને? મહારાજે બહુ એટલું આ પ્રસંગને એટલે વાર બહુ વધારે પડતો છેડ્યો નથી. શ્રીજી મહારાજ તરત બોલ્યા, એ તો મોટા સંતોના સમાગમે કરીને થાય છે, નથી તો વૈરાગ્યની જરૂર કે નથી તો વિચારની કે વિવેકની જરૂર. શું થાય? થાય શું? ભગત શું થાય? શું હતું? આગળનો પ્રસંગ શું હતો? શરીરનું દમન અને મનનું દમન, એ બધી વાત બતાવી. આ રીતે શરીરનું દમન કરવું, મનનું દમન, આત્મા છું, શુદ્ધ છું, ચૈતન્ય છું, મનનું દમન કરવું. પછી મહારાજે કીધું કે દમન તો ઠીક છે, દમન કરવું તેમાં શું? એ નિષ્કુળાનંદ સ્વામી ફરીથી પ્રશ્ન પૂછ્યો. એટલે મહારાજે કહી તો દીધું જ હતું. એ શ્રીજી મહારાજ કે એ તો મોટા સંતોના સમાગમે કરીને થાય છે, બીજું કોઈ શક્ય જ નથી. મહારાજ કે મોટા સંતોની જેમ તમે વર્તી શકતા નથી, મોટા સંતોનું તમે આચરણ કરી શકતા નથી, નથી ભજન કરતા કે નથી નિયમમાં રહેવાતું તમારાથી, તો પછી શું કરવું પડે? બસ મોટા સંતની આજ્ઞામાં પડ્યા રહો, તો જે મોટા સંતોનું કલ્યાણ થશે એમ જ તમારું કલ્યાણ થશે. એટલે શ્રીજી મહારાજ એમ કહે છે કે મોટા સંતોની આજ્ઞામાં રહો. મોટા સંતના સમાગમે કરીને ન સુધર્યો એ તો મહાપાપી છે. મહારાજ કે આવો સમાગમ મળ્યો હોય અને પછી સુધર્યો નહીં તો કરવાનું શું? મોસાળમાં જમણ હોય, માં પીરસનારી હોય અને ત્યાંથી ભૂખ્યો આવે તો એને જેવો મૂર્ખો કહેવાય. અમારા ગુરુએ એક દ્રષ્ટાંત આપતા કે એક સરસ મજાનો એના બાપની પાછળનો પ્રસંગ થયો. તેમાં છોકરા બધા સુખી હતા. એટલે છોકરાઓએ નક્કી કર્યું કે આપણે એવો પ્રસંગ કરીએ કે જે અત્યાર સુધીમાં કોઈ કરી શક્યા ન હોય એવો પ્રસંગ કરીએ, એવું ભોજન બનાવીએ કે અત્યાર સુધીમાં કોઈએ ભોજન ન બનાવ્યું એવું ભોજન બનાવીએ. એટલે કે નવું ભોજન શું? છૂટું ચૂરમું, તો છૂટું ચૂરમું ક્યાં ઓછા બનાવે? મોતિયા લાડુ એ ક્યાં ઓછો બનાવે છે? જલેબી તો કે એક ઘણાય બનાવે. તો નવું શું? નવું ભોજન શું? તારે એક કઈ જણો કહે છે, ભાઈ જો એક કામ કરો, છૂટું ચૂરમું તો બનાવો, ઉપર ઘી આપો, ગોળ આપો, ખાંડ આપો, જે જોઈ તે આપો, જેને જે ડાયાબિટીસ અને ગોળ આપો. અને ખાંડ ઉપર પીસાય ને નીચે જે ચાદર પાથરો ને એ ખાંડની પાથરી દો. હવે તો ડાપણવાળા કોણ હોય બોલો? નીચે જે ચાદર પાથરો એ આખી ખાંડ પાથરીને ઉપર બધાને બેસાડો. બોલો, દળેલી ખાંડ ઉપર દરેકને બેસાડ્યા જમવાનું. એક ભાઈને નોતરું આવ્યું એટલે એને કીધું છોકરાને કે મારે થોડું કામ છે, મારે બદલે તું જી આવજે. છોકરો જમવા ગયો, જમીને પછી આવ્યો એટલે પૂછ્યું પિતાશ્રીએ, એમ લખ્યું છે કે જમણવાર નવું છે. નવું હતું કંઈ? તને કેવું લાગ્યું? તને કેવું લાગ્યું? તો કે આમ તો બધું સારું હતું, પણ જરા મને ફીકું લાગ્યું, મોડું લાગ્યું. કેમ? ખાંડ નહોતા આપતા? ખાંડ તો જેટલી જોઈએ એટલી આપતા હતા. ખાંડ તો નીચે ચાદરે આખી ખાંડની જ હતી, તો એમાં ચપટી ભરીને નાખી ના દેવા? તો કે ના ના, મને આળસ થયું કે આ ક્યાં નાખવા જાય. લ્યો, હવે એને શું કહેવું? અહીંથી આમ ખાંડ નાખવામાં જેને આળસ થતો હોય, એક હળીની બે હળી ના કરી શકે, એને સંતનો સમાગમ શું ગમે ભાઈ? સંત પરમ હિતકારી જગતમય, સંત પરમ હિતકારી, સંત પરમ હિત
વચનામૃત 18માં મહારાજે કહ્યું છે, મેં ઇતિહાસ તો જોયા, બધા વિચાર્યા, તો ઇતિહાસમાં બે જ વાત છે, કાં ભગવાન અને કાં સંત. બે જ વાત છે, કારણ કે જીવના મોક્ષના કરનારા બે જ છે, ત્રીજો કોઈ મોક્ષ કરનાર. છોકરોએ મોક્ષ ના કરે, પત્ની મોક્ષ ના કરે, તો મોક્ષ કોણ કરે? મા બાપ મોક્ષ ના કરી શકે તો મોક્ષ કોણ કરે? ત્યારે મહારાજ કે ઇતિહાસ વાઢોળીને જોયું તો એક ભગવાન અને એક સંત જ મોક્ષ કરનારા છે. સંત પરમ હિતકારી જગત માહી, સંત પરમ હિતકારી. સંત પ્રભુપાદ પ્રગટ કરાવત પ્રીતિ, પ્રભુપાદ પ્રગટ કરાવત, પ્રભુપાદ પ્રગટ કરાવત પ્રીતિ. ભરમ મિટાવત બારી, ભરમ મિટાવત બારી, જગત માઈ પરમ હિતકારી, જગત માઈ કંત. જો કથા ના આસક્ત કે કથા લાંબી ખેંચો, એટલે આ ટાઈમ છે તો વહેલા મૂંડાવો ને ત્યારે લ્યો કે લાંબુ ચલાવો રવિવારને. તમે પણ શું કરવા માટે પડ્યા રહો છો ત્યારે જઈને? ત્રિગુણાતીત ફિરત તનુ ત્યાગી, ત્રિગુણાતીત ફિરત તનુ રીત જગત સે ન્યારી, રીત જગત સે. મહારાજ કે એને મનુષ્ય જેવા ન કહેવાય, દેવ જેવા ન કહેવાય. મનુષ્યની ક્રિયા તો બધી આ તમે જો તો લૌકિક ક્રિયા, એને કેમ સંતને મનુષ્ય જેવા કહેવાય? તો એને કે દેવ જેવા કહેવાય? અરે દેવ તો વિલાસી છે, એની જેમ સંતની ઉપમા કેવી રીતે? કેમ? બ્રહ્માનંદ સંતન કી સોબત, બ્રહ્માનંદ સંતન મિલતા હૈ પ્રગટ મોરારી. બ્રહ્માનંદ કહે સંતન કી સોબત, આ તો ભગવાનને મેળવી દે. મહારાજ કે ઘરમાં રૂડી રૂપાળી પત્ની હોય, રૂપ રૂપની મણી હોય, તો એ વિષયમાં ડાલે, એથી વિષય વધારે, એને કઈ ભગવાનની પ્રાપ્તિ ન થાય. રૂપવંત હોય કે ગુણવંત ન હોય, ભલે પણ જો એને ભગવાન અને ભગવાનના સંસ્કારો હોય તો ઘણી પત્નીઓ એવી છે કે પતિને ભગવાન સુધી પહોંચાડી દે છે. એ સંત જ છે. સંત પુરુષમાં હોય કે સ્ત્રીમાં હોય કે એ જરૂરી નથી. જેને ભગવાન તરફ જીવને પહોંચાડે એનું નામ સંત છે. ભગવાન તરફ પહોંચાડી દે એ પછી ભલે કચ્છના ધનબાફઈ હોય પણ હજારોનો ઉદ્ધાર કર્યો હો. કેવો સૂરજબા હોય, એ ભગવાન જેની સાથે પ્રત્યક્ષ રહેતા હોય, એમાં ગમે તે સ્ત્રી જાતિમાં જાતિ પ્રાંતિનો કંઈ ભેદ નથી, પણ જેને ભગવાનમાં રુચિ છે એને સંત કહેવાય. મહારાજ કે એવા સંતનો સમાગમે કરીને પણ ન થાય તે મહાપાપી છે, એનું આચરણ ન બદલાય તે મહાપાપી છે. સંતનો સમાગમ મર્યા પછી સુંદર મજાનું સરોવર હોય અને ત્યાં સ્વચ્છ પાણી ભર્યું હોય અને તરસ્યો આવે, એના જેવો કયો મૂર્ખો કહેવાય? પાણી પી લે. સંતોની જ્ઞાનરૂપી વાણી સાંભળીને સુખ્યા થવાય એવું છે. એટલે કેટલા વિવેક કેટલો બતાવ્યો ઓળખવા સંતોને. એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જે મારતી. એવા સંત, બોલો ને ભાઈ, એવા સંત સદા શુભમતી, જગત દોષ નહીં જે મારતી. સૌને આપ
સંતને નામું શીશ. મહારાજ કેવું સંતનું વર્ણન કરું છું નિષ્કળાન સમય કે સંત કેવા હોય. પહેલે આગળ કહ્યું કામ દુઘા કલ્પતરુ પારસ ચિતામણી ચાર. સંત સમાન એ કે નહીં મેં મનમાં કર્યો વિચાર. કામદુગા કલ્પતરુ આ બધા શ્રેષ્ઠ વસ્તુ છે, તમારી મનોકામના પૂરી કરે છે. કામદુગા કલ્પરસુ પારસ અને ચિંતામણી આ ચાર વસ્તુ તમારી મનોકામના પૂરી કરે છે. પણ મહારાજ કે સંત સમાન એ કે નહીં, સંત સમાન એ કે નહીં મેં મનમાં કર્યો વિચાર. મેં મનમાં કેમ તો અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે તે. અલ્પ સુખ એમાં રહ્યું મળી ટળી જાય છે તે. એ અલ્પ સુખ છે એ મળીને ટળી જાય. તમને કદાચ સારા બંગલા મળી ગયા તો તમારી સાથે મરતી વેળાએ સાથે ચાલે. એટલે આ પૂજા કરો ને ત્યારે ભગવાનની પાસે ગદગદ કંઠ થઈને પૂજા મહારાજને માગજો કે મહારાજ ફીર જન્મ ન હોય, આ છેલ્લો જન્મ કરી રાખજો, ભગવાનના ધામની પ્રાપ્તિ થાય. આ બહુ ગોથા ખાઈ ખાઈને મરી ગયા, ઘેટા કૂતરા બદડા કેટલા જન્મ ધરી ધરીને આવ્યા, ઠેકાણું પડ્યું છે કાંઈ નથી પડ્યું. આ બહુ સરસ મજાનો જન્મ મળ્યો છે, મળ્યો મનુષ્યનો દેહ ચિંતામણી. આટલી વાત કરીને મહારાજ કહે છે ત્યાગી થઈને ગ્રસ્તના ભોગ યોગ્ય ભોગની ઈચ્છા રાખે તે ખડ ખાય છે. હવે ત્યાગી કેવા હોય એના માટે કહે છે. ભગવાન કપડાં પહેરવાથી ત્યાગી ના થાય. પેલી માજી જેવું થાય. માજીએ એવું સાંભળ્યું હતું કે સંતોને ભોજન કરાવીએ તો આકાશ માર્ગે દેવતાઓ વિમાન લઈને આપણે અહીંયા કને દર્શન દેવા પધારે. તે માજીએ તો સંતનું મંડળ બોલાયું અને બિચારા સાદા સીધા હતા તોય અઠવાડિયું સુધી સંતોને રાખ્યા. અને દરરોજ જમાડ્યા પછી આકાશમાં જુએ વિમાન આવ્યા તો 7 દિવસ જમાડ્યા પણ મારું બોલે એકે વિમાન ના આવ્યું, હેલિકોપ્ટરે ના આવ્યું. વિમાન તો ના આવ્યું, હેલિકોપ્ટર આવ્યું તો ચાલત. પછી 7મે દિવસે માજીએ સંતોને જમાડીને કહ્યું, સંતો જતી વેળાએ કે મેં તો એવું સાંભળ્યું હતું કે સંતોને જમાડે તેને લેવા માટે ત્યાં વિમાન દર્શન દેવા માટે દેવો પધારે, કોઈ આવ્યું તો નહીં, તો તમે કેવા સંત છો? તો કે માજી તમારી ભાવના સાચી, પણ અમે જેવા છીએ તેવા કહીએ. અમે છે ને અમારા દેશમાં દુષ્કાળ પડ્યો એટલે ખાવાનું ઠેકાણું, આ બધા ઘંટી ટાંકનારા છીએ. ઘંટી ટાંકે ને પેલા ઘંટીનું ગયું, અત્યારે ઘંટુડી આવી જાય ને ચક્કી આવી જાય અત્યારે. ઘંટી ટાંકનારા છીએ, ઘરમાં કંઈ ખાવાનું ઠેકાણું ન પડ્યું એટલે થયા ભગવા પહેરીને બાવા અને આ રખડીએ છીએ. એમાં ક્યાં તમારે વિમાન આવે? માજી હોય મારા પીટિયા, આ તો ખોટું ખાઈ ગયા, લ્યો ખોટું ખાઈ ગયા હારા તો ત્યારે. એટલે મારા ભોગ પ્રાપ્ત મહારાજ કહે છે ખડ ખાય છે. કાં જેને એ ભોગ પ્રાપ્ત થનારા છે નહીં તેની ઈચ્છા રાખે છે, માટે એ સમજ્યામાં વાત નથી. કાં જે ગામ જવું નહીં તેનું નામ ક્યાં લેવું? જે ગામ જવું જ નથી એનું નામ લેવાની જરૂર છે હોય? તમારે જાત્રા કરવી છે કાશીની અને કન્યાકુમારીનો રાગ રસ્તો પૂછવાની છે જરૂર છે? આમ ને આમ છે. ગોવા જવું હોય કન્યા મેળ ના બેસે. કાશીની જાત્રામાં પૂર્વ તરફ જવું પડે, દક્ષિણમાં ના આવે. એટલે તમે જેની જાત્રા કરો છો એનું નામ પૂછો. જે ગામ જવું નથી તેનું નામ શુક્ર પૂછો છો? કાં જે એ ગામ જવું નથી તેનું નામ શું પૂછવું? તેમ એણે જે પદાર્થનો ત્યાગ કર્યો તેની અભિલાષા રાખે તે શું આ દેહ કરીને એને પ્રાપ્ત થવાનું છે? છોડી દીધું. ઘણા એવા સંતો છે કે ગામની પાદરે આવીને લીટો દોરે, એવા જોયા. લીટો દોરે કે હવે આ ગામ હરામ છે, બોલો. લીટો દોરીને પછી આ સાધુ થવા જાય.
સાધુ થેડા થતી વેળાએ હવની નજરમાં, અને પછી ખબર નહીં શું થાય તી પાછા એ ગામ ભેગા થઈ જાય. આવું છે અત્યારે. એક માજીને ગોળ ખાવાની આદત પડી ગઈ. પછી સાધુએ કહ્યું કે માજી ગોળ તો ખાઓ, પણ આ કંઈ આટલો બધો ગોળ ખાવી તો શરીર માટે સારું નહીં, અને તમારી ઉંમર થઈ માજી, તમારે વિષયો છોડવા જોઈએ. તે માજીને વિરાગ ચડી ગયો. તે માજીને વિરાગ ચડી ગયો તો એવો વિરાગ ચડી ગયો, પ્રતિજ્ઞા લીધી કે હવે જો ગોળ ખાઉં તો ટીટિયાને મળ સમાન છે. લ્યો, અને પાછું ચાલુ થઈ ગયું. હવે આને ક્યાં પ્રતિજ્ઞાની વાત ભાઈ. એટલે સાધુએ આ બધું થાય જ છે. નથી લખ્યું પેલું હરિશ્ચંદ્ર અને ભર્તુહરિનું? હરિશ્ચંદ્ર ની પેલા એટલે દષ્ટાંત મેં આપ્યું હતું. એક ભર્તુહરિ હતા ને બીજા ગોપીચંદ. આ ભેગા થયા. હવે ઓછું છોડીને આવ્યા હતા, છોડીને ઓછું આવ્યા હતા. રાત્રિ પડી, ધર્મશાળા આવી, બંને જણા દોડ્યા ખીટી લટકાવવા દોડ્યા, ખીટીમાં જોડી લટકાવવા. બે ભેગા પહોંચ્યા. ઓલો કે લે હું પેલો આવ્યો, ઓલો કે હું પેલો મોડો આવ્યો તારી સાથે જ આવ્યો. તે બાહોબાવ ઝઘડી પડ્યા. લ્યો, હવે આ ખીટી નથી રાજ્યમાં, બંગલા હશે, રાજ્યમાં કેવું ઓછું હતું. આ થાય છે એટલા માટે કે છે. એક સાધુ છે ને, જમીનો જુનાગઢના હતા, તે જમીનોની દલાલી કરતા હતા. જમીનોની દલાલી કરે સાધુ. પછી એનો ભાઈ એને મળવા આવ્યો એટલે પૂછ્યું કે સ્વામીજી ક્યાં ગયા છે? તો કે જમીનું કરે છે ને એટલે ક્યાંક દલાલીમાં હશે. પછી આવ્યા એટલે પૂછ્યું કે સ્વામી ક્યાં જરૂર છે દલાલી કરવાની? 100 વીઘા જમીન છે, 50 તમે વાપો ને 50 હું વાપું. અહીં શા તમારે દલાલી કરવી હોય તો આપણે ગામ હતું જ ને, ઘર હતું ને. અહીં તો ભગવાન ભજવા માટે આવ્યા અને નવું ચાલુ કર્યું. બોલો, દલાલીનું ચાલુ કર્યું. આ જરૂર નથી. આ બધું ગ્રસ્તનું છે. ગ્રસ્તમાં પાછી અભિલાષા રાખવી. જે ગ્રસ્તનો ધંધો છે એ ત્યાગીએ શરૂ કરવો, એ માં અભિલાષા છે. છોડી દો એને, જરૂર નથી. શ્રીજી મહારાજે તો કેટલું કહ્યું કે સંસારીને પોતાના કુટુંબમાં હેત રહે. તે વચનામૃત અંત્યનું 19મું ને 17મું 2 વચનામૃત, એમાં મહારાજે સ્પષ્ટીકરણ કર્યું કે જેમ દૂધ પાક હોય ને સારું રીતે ચારોલી બદામ નાખેલું હોય, પણ સાપની લાર પડી હોય તો એ દૂધ પીવાત કામ ન લાગે. કારણ કે કોઈ પીએ પણ નહીં, એમાં ઝેર પડી ગયું, સાપની લાર પડી ગઈ, પીવા કામ. સંસાર ગમે તેવો સારો હોય, પણ એ પોતાના ભાઈ સાથે, ભાભી સાથે, કાકા સાથે, કાકી સાથે સંબંધ રાખે, પોતાના પુત્ર પત્ની હોય તેની સાથે સંબંધ રાખે, તો મહારાજ કે ઝેર પીવે છે. મર્યા સિવાય છૂટકો નથી. અને જેટલા કુટુંબમાં સંબંધ રાખ્યો એ ઘર ભેગા થયા ને થયા. ઘર છોડ્યા પછી એટલા મારે કે જે ગામ જાવું નહીં તેનું નામ શું કરા લેવું? જે ગામ જાવું નહીં તેનું નામ શું કરા લેવું? હવે તમારા માટે એ છે જ નહીં. હવે તમે આ સંતોને ગુરુભાઈ બનાવો, સંતોને શિષ્ય બનાવો, એ કરો ને તમારા માટે. આ બીજો માર્ગ છે તમારે. એ સંસારી માર્ગ છોડી દો. મોટા અધોપતન કર્યું છે. મેં જોયું અમદાવાદમાં મોટા ધુરીંધર સંતો પોતાના ધોતિયાના પૈસા કુટુંબમાં આપે, કુટુંબને બરબાદ કરી નાખે. કુટુંબને બરબાદ. એ લોકોના ધોતિયાના પસીનાના પૈસા તમે કુટુંબવાળા સિદ્ધ પતાવી શકે. માતાનું દૂધ સ્તનપાન કરવા કામ લાગે, ડોલ ભરીને વેચવા કામ ન લાગે. માનું દૂધ સ્તનપાન કરાય, ડોલ ભરીને વેચાય નહીં. તેમાં આ ધર્માદાનો પૈસો છે. એ સાધુ દીક્ષામાં છો અને ભજન કરો, તે ભજન કરવામાં પણ કહ્યું 100 માળા કરી નાખવાની. ગ્રસ્તાશ્રમી અનાજ ખાઓ તો પછી ભાઈ ક્યાં મેળ બેસે? મહારાજ કે એ ભોગ મળવાના નથી. ત્યાગીમાં રહીને વિષય ભોગ નહીં મળે, અને વિષય થતી વિરક્ત રહો. જરૂર પડે તમારે કોઈ દવાખાને આવે તો કામ કરી લેવાનું, બાકી એની પાસે લટુપટું થવાની જરૂર નથી. એ કઈ ભાઈ છે ને કાકો છે ને કાકી છે ને કઈ મદદ ના કરે. આ હરિપ્રકાશ એક દિવસ એના સગા ભાઈને, મને વાત કરતો હતો નારણપુરામાં કે લાઠીદળનું ગુરુકુળ હું સંભાળતો હતો. મેં 20 વર્ષ ગુરુકુળ સંભાળ્યું. આ હરિપ્રકાશ આપણે હજી છે જ, ઉંમર લાયક છે, 96-97 વર્ષ ત્યાં હશે. પછી એક દિવસ મને કહે હવે મારા સાધુ તૈયાર થઈ ગયા છે, તમે છોડીને ઘર ભેગા થઈ જાઓ. સ્વામી 20 વર્ષ મેં સંભાળ્યું ને, તમને મારા ઉપર વિશ્વાસ નહીં? તો જરાય નહીં ને. કેમ?
મને મારો 10 વર્ષનો સાધુ ઉપર વિશ્વાસ છે એવો તને 50 વર્ષનો તારા ઉપર મને વિશ્વાસ નથી. કેમ? ગ્રસ્ત જ હોય, ત્યાગી હોય. એટલે કાલે ઉઠીને રવાનો થઈ જાય. ગુરુકુળ તારે ના અંભારાય. બોલો, ગમે તેને દ્રઢતા માટે ધન્યવાદ આપીને તો 20 વર્ષનો સગો ભાઈ હતો, રવાનો કરી દીધો. સગા ભાઈ મને એક દિવસ વાત કરી હતી. એવું છે તારે. મહારાજ કે એ ભોગ તો ત્યારે પ્રાપ્ત થશે, સત્સંગમાંથી વિમુખ થશે ત્યારે. અને સત્સંગમાંથી વિમુખ થયેલાની હાલત જુઓ. જે ગયા છે તેને તમે જોયા કરો. કોણ સુખી થયા? સુખી કોણ થયા? જે ત્યાગીમાંથી ગ્રસ્ત થયા અને પછી જે સુખી થયા હોય, ઝૂંપડા લઈ લઈને બેઠા છે. ઓલો મૂડીનો મહંત દુનિયા હલાવતો હતો. આખા ભૂકંપ દરમિયાન આખો કરોડો રૂપિયાનો એનજીઓ લીધેલો એને, બરાબર. અત્યારે ઝૂંપડી લઈને બેઠું છે ગ્રસ્ત થયા પછી. એટલા માટે નિષ્કુળાનંદ સ્વામી કહે છે, યોગ લીધા પછી ભોગની ઈચ્છા કરે, યોગ લીધા પછી ભોગની ઈચ્છા કરે, નારકી થાય તે નર ને નારી, નારકી થાય તે. ભોગ લીધા પછી યોગની ઈચ્છા કરે તો નારકી થાય તે નર. તમે નાની ઉંમરે આવ્યા કે મોટી ઉંમરે આવ્યા એ નહીં, પણ ગુરુ કોઈ હરખા પકડો, સારા ગુરુ પકડો, નિયમ ધર્મવાળા છે તો ત્યાગ ટકી જશે. બાકી જે ગુરુઓ સ્ત્રીઓમાં જોડે, જે ગુરુઓ પૈસામાં જોડે, એનો ત્યાગ ના ટકે. ભલે લેક્ચરો ફાડીને દુનિયા તો હલાવી નાખતો હોય ને, લેક્ચરો પર રાજકારણીઓ શું કરે ત્યારે વોટિંગ લેવું હોય ત્યારે કેવી વાતો કરે, પણ પછી શું આવી ગયા પદ ઉપર બેસી ગયા પછી કંઈ નહીં. એમાં લેક્ચરો કરવાથી કંઈ ના થાય ભાઈ. અંદર કૂવામાં હોય તો વાળામાં આવે એમ જગતમાં કહેવાય છે. માટે સત્સંગમાં રહે શકે તો ભોગની જે ઈચ્છા રાખે છે તે મૂર્ખ છે. કેમ? જે સત્સંગમાં જે રહેશે તેને જરૂર નિયમ પાળ્યા જોશે. સતીનું દ્રષ્ટાંત બળવા ગઈ જે સતી સાચી, રે રોમ રોમ પ્રિયા સંગરાચી, તે પડમાં જઈ ન વળે પાછી, કે વરિયા નટવર ગિરધારી. જો પડ થકી પાછી આવે, રે લાજત જી મન લલચાવે, રે સતી માટીને કુત્તી કાવે, રે વરિયા નટવર ગિરધારી. બળવા ગઈ જે સતી સાચી, જાતવંત સ્ત્રી સતીનું પ્રસ્પણ લીધું પછી પાછી ન વરે. ઠાકોરની સ્ત્રી હોય તો વરે. એક ઠાકોરની સ્ત્રી કે મારે સતી થવું છે, ઠાકોરની સ્ત્રી, એટલે રહેવા દે ગામના કે એટલે મારે થવું છે. બોલો, હવે સતીનો વેશ પહેરાયો કે થા ત્યારે બધો શણગાર છેલ્લે કરે ને સતીનો વેશ પહેરાયો. પછી સતીને આગળ ચલાવી શમશાન સુધી. શમશાનમાં જઈને બધા ભેગા થઈને કે હવે પડ અંદર, તો કે મારે હુંકરા પડવાની જરૂર છે. એટલે તું સતી થઈ છો ને, સતી તો આમ આગળીમાં પડવું પડે. તો કે ના, અરે લાજ જાય ગામમાં. શેની લાજ જાય? લાજ શેની જાય? તો કે તું સતીનો વેશ પહેરીને સતીમાં કરીને બધા પગે લાગ્યા કે માં અમારું રક્ષણ કરજો, અમારું કલ્યાણ કરજો, અને તું હવે અહીંયા આવીને પાછી વળી જરૂર ચાલતું હશે. તો કે એ કંઈ ના ચાલે. તો કે આબરૂ જાય. આબરૂ શું જાય? 100 વર્ષના ઇતિહાસમાં બતાવો કે આવો વેશ ધરીને અત્યારે શમશાન સુધી કોઈ સ્ત્રી પહોંચી છે? આ પહેલી વાર હું પહોંચી ગયો. લ્યો બોલો, પહેલી સતીનો વેશ લઈને પહોંચી. હવે શું મોટું કામ કરી નાખ્યું? સતીનો વેશ લઈને પહેલી વાર પહોંચી છું. જાતવંત સ્ત્રી કોઈ દિવસ ત્યાં જઈને પાછી ન વળે, અને શૃંખલાને કોઈ નિયમ ન હોય, સતી થવા જઈને પાછી વળે.
મારે કે કોઈ બ્રાહ્મણ સ્ત્રી હોય, પહેલાંના નિયમ છે, શ્રીજી મહારાજ આમાં ઉદાર હતા. બ્રાહ્મણ સ્ત્રી થઈ અને બાલ વિધવા બનીજી પછી જો સુવાસનીનો વેશ ધારણ કરે તો એના સગા સંબંધી ધારણ કરવા દે. એક ખોટી વસ્તુ હતી, સમાજમાં કેટલીક વસ્તુ ચાલી આવતી હતી. મહારાજ આનો થોડો વિરોધ પણ કર્યો. મહારાજ કે પુરુષ જો બીજી વાર લગ્ન કરી શકતો હોય તો બીજી વાર સ્ત્રી પણ કોઈ જગ્યાએ રહી શકે. આજીવન 16-17 વર્ષની સ્ત્રી વિધવા થઈ, આજીવન એને સમાજમાં રહેવું કેવી રીતે? એના બી વિષયો હશે. મરી જાય એના માટે ચિંતા નથી, પણ જીવતા રહીને આ વિષયોને વિરક્ત કેવી રીતે થવું? એટલે શ્રીજી મહારાજનો આદેશ છે પ્રણવી દેવાનો. તેમ જે સત્સંગમાં રહીને અયોગ્ય સ્વભાવ રાખે તેને એવી રીતે વાત સમજવામાં આવી નથી, અને જો આવી હોય તો અયોગ્ય સ્વભાવ રહે નહીં. એવી વાત કરીને શ્રીજી મહારાજ જય સ્વામિનારાયણ કરીને શયન કરવા પધાર્યા. શ્રીપતિ શ્રીધરમ. શ્રી ઘનશ્યામ મહારાજની જય.